નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. હું છું રોજાસરાજી. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે ચણાનો પાક હોય અથવા તો કોઈ પણ શિયાળુ પાક વાવ્યો હોય એમાં આપણે આજે ઝટકો લાવીને મૂક્યો છે. તો હું તમને બતાવું કે એ ઝટકો છે એ આપણે કઈ કંપનીનો છે, જે સોલરનો આપણે એ પૈસા કેટલા થાય છે, બેટરીના કેટલા થાય છે અને ઝટકા મશીનના કેટલા પૈસા થાય છે તેની તમામ માહિતી આપીશ. અને જે ઝટકો છે એ કેટલા પાવર ઉપર આપણે રાખવો જોઈએ, 12 કલાકનો છે, 24 કલાકનો થાય છે, તો એ તમામ માહિતી આપીશ. હું તમને પહેલાં જે ચણાનો પાક છે એ બતાવી દઉં. અને અત્યારે મિત્રો અમારા જે વિસ્તાર છે એમાં અત્યારે ભૂંડની એક વધારે અસર છે ચણાના પાકમાં, કે ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવે છે. અને જે ચણાનો પાક છે એમાં રોજે રોજ એ બગાડી નાખે છે અને ખેડૂતને ઉત્પાદન ઉપર એક માઠી અસર પડે છે. અને આ ભૂંડના લીધે આ ઝટકા અત્યારે અમારા વિસ્તારમાં ખેડૂતે વાડીએ લગભગ લગાવી દીધા છે. અને દોરી દ્વારા અને જે આપણે એફઆરપી લાકડી આવે છે, એટલે કે ઝટકાની લાકડી જેને કહી શકાય, એ મૂકી અને એક રોજ ભૂંડ અને રખડતા જે ઢોર છે એ પાકને નુકસાન ન કરે એના માટે કુલ કેટલો ખર્ચ થાય છે આજે તેની વાત કરીશ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. અને આ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. તો હું તમને બતાવું કે આજે પહેલાં ચણાનો પાક તમને બતાવું. તો મિત્રો આ તમે જુઓ કે આપણે આજે ચણા છે ગુજરાત 3 નંબર છે. અને આમાં જો અત્યારે મિત્રો આ પાક એટલે કે 50% ઉપર આ પાકી ગયા છે. અને જો અત્યારે આવા સમયે જો ભૂંડા આવી જાય, હજી આમ બગાડ્યા નથી, ભૂંડા છે એ હોરા પીડા છે, આવતા જાય છે અને કોક છોડવો છે બગાડતા જાય છે, પણ હજી વધારે અસર નથી કરી. તો મિત્રો આજે આપણે અગાઉ પહેલાં અત્યારે ઝટકો લાવી મૂકી દઈએ. હવે મિત્રો હું તમને ઝટકો બતાવું કે તો આવી રીતે આપણે જે ઝટકો છે એ આખો ફિટ કરેલો છે. તો આ ઝટકા મશીન છે. તો હું તમને આખું જે એનો પ્લાન્ટ છે એની માહિતી આપીશ ને એ સમજાવીશ કે આપણે કઈ રીતે ઝટકો છે એ ફિટ કર્યો છે અને એના સ્ટેન્ડ છે કયા બનાવ્યા છે, અને બેટરી કઈ છે, ઝટકા મશીન કઈ કંપનીનું છે, અને એમાં અત્યારે કયો પાવર આવે છે. તો સૌપ્રથમ પહેલાં આપણે આ પ્લેટની વાત કરી દઈએ. તો મિત્રો તમે જુઓ કે આ જે પ્લેટ છે એ અહીંયા મોડલ નંબર આપેલો છે. અને આ જેને 40-12 વોલ્ટ કહેવાય છે, 40ની પ્લેટ છે અને 12 વોલ્ટનો આ પ્લેટ છે એ પાવર કાઢે છે. તો આ થોડોક આ સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે આ ઝટકો કમ્પ્લીટ ફિટ કરી રહ્યા છીએ. હજી આ પ્લેટનું આપણે અત્યારે બોક્સિંગ કર્યું છે. મિત્રો આ જે પ્લેટ છે 40ની પ્લેટ છે, સોલર પ્લેટ જેને કહી શકાય, કે એ આપણે આવી છે 1600 રૂપિયાની આ પ્લેટ છે. હવે મિત્રો આ ઝટકા મશીનની વાત કરીએ તો તમે જુઓ કે આ જે ઝટકા મશીન છે એ આપણે વિકાસ ઝટકા મશીન છે. તો આ જે મશીન છે એ કેટલા કેવીનું છે એની વાત કરી દેવી. તો મિત્રો આપણે આ 20 કેવીનું મશીન છે, એની કિંમત છે આપણે 4000 આજુબાજુ એની કિંમત છે. મિત્રો જે ઝટકા મશીન હોય છે એ 12 કેવીના હોય છે, 15 કેવીના હોય છે, 18 કેવીના હોય છે, 20 કેવીના હોય છે અને 22 કેવી સુધીના આવતા હોય છે. પણ આપણે તો 18થી 20 કેવીના અમારા વિસ્તારમાં વધારે આ જે ઝટકા મશીન છે એ લાવે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આ છે એનું ચાલુ બંધ કરવાનું પાવર. આપણે આ ચાલુ કરીએ એટલે આવી રીતે આ ચાલુ થઈ જાય છે. આ જે વધુ ઓછો પાવર કરવાનો છે. પછી મિત્રો આ છે 24 કલાક અને આ 12 કલાક. અહીંયા તમે નીચે કરો એટલે 12 કલાકનું થઈ જાય છે, ઉપર કરો એટલે 24 કલાકનું થાય છે. પછી આ ચાલુ સાયલેશન, તો સાયલેશન આનેથી બંધ થાય ચાલુ થાય. પછી આ જે મીટર છે, એટલે કે જે અહીંયા મીટર છે ને એ ચાલુ બંધ અહીંથી મીટર થાય છે. અને આ જે અલાર્મ સેન્સિટિવ લખ્યું છે, જે આ પ્લસ માઇનસનું નિશાન તમે જોઈ શકો છો કે આ બાજુ માઇનસ થાય, આ બાજુ આમ ફેરવો એટલે આવી રીતે પ્લસ થઈ જાય છે. અને મિત્રો અહીંયા આપણે આ સોલરની પિન આપેલી છે અને અહીંયા બેટરીની છે, ડેન્જર હાઈ વોલ્ટેજ, જેને આ બેટરી છે અને આ સોલરની છે. તો આ બેટરી લોટના જે આપણે આ મીટર છે એમાં નંબર બતાવે કે અત્યારે આટલા ઉપર ચાલુ છે. મિત્રો આજે આની કિંમતની વાત કરી દઉં તો આપણે આ 20 કેવી મશીન છે ઝટકા મશીન, એ આપણે 4000 રૂપિયાનું આવ્યું છે. અને આ જે 1600 રૂપિયાની પ્લેટ છે
તો મશીન અને પ્લેટના થઈ 5,600 રૂપિયા થયા છે। તો હવે હું તમને મિત્રો બેટરીની વાત કરી દઉં કે આ તમે જુઓ કે જે આપણે આ બોક્સમાંથી કાઢી નથી, આ લાઈફ ફાસ્ટની બેટરી છે, 32 HDD લખ્યું, તમે જુઓ કે AR 32ની છે, LFDM અને આ એનું જે આ મોડલ નંબર આખું તમે જોઈ શકો છો કે આ આવી રીતે આ બેટરી છે। આમાં આપણને 36 મહિનાની વોરંટી આમાં આપેલી છે બેટરીમાં। તો હું તમને આખું જે આ કનેક્શન છે એ બતાવી દઉં। તો મિત્રો આ જે બેટરી અહીંયા આપણે અર્થિંગનો પાવર છે આ માઇનસ છે, અને આ જે પાવર છે એમાં આપણે આ પ્લસમાં આપેલો છે। તો આઈસીન જે આ પાવર આવે છે આવડો આ એ આપણે આ બેટરીનો છે, આ બેટરીમાંથી આવ્યો છે। અને જે આ પાવર છે મિત્રો સોલરમાં, તો જે સોલરનું કનેક્શન છે એ તમને આ બતાવી દઉં। તો મિત્રો જો આપણે અહીંથી અહીંયા સોલરનું કનેક્શન આપેલું છે, આ નીચેનો ભાગ છે પ્લેટનો નીચેનો ભાગ આ સોલરનો। તો આવી રીતે આપણે સોલરનું કનેક્શન આપ્યું છે। તો મિત્રો અમે આ બેટરીની વાત કરી દઉં તો આ જે બેટરી છે એ આપણે આવી છે 3200 રૂપિયાની, કે જે આમાં મિત્રો બેટરીમાં આપણે 1700 રૂપિયાથી ચાલુ થતી હોય છે 30ની। આ જે મારે છે એ 32ની બેટરી છે, જો અહીંયા 30 લખેલા હોય, મારે 32ની બેટરી છે। અને જે 1700 રૂપિયા 1800 રૂપિયા કે 2000ની આવે છે એમાં 6 મહિનાની વોરંટી કે ગેરંટી આવતી હોય છે। આમાં મિત્રો 37 મહિનાની વોરંટી છે અને 1 વર્ષની ગેરંટી છે। તો આ જે બેટરી છે એ આપણે 4 વ્હીલમાં આવે છે, મિની સિનેડામાં આવશે એ ટાઈપની બેટરી છે। તો એમાં ડિસ્પ્લેટવાળી પણ બેટરી છે, અહીં ડિસ્પ્લેટ લાઇટ આપેલી છે, ઓલામાં નથી આવતી, એ સાદી બેટરી છે, અને આમાં થોડોક વજન પણ એના કરતાં વધારે છે મિત્રો। તો આ બેટરીની કિંમત છે, આ પ્લેટ છે, બેટરી છે, અને જે ઝટકા કુલ ખર્ચ કેટલો થયો છે એની વાત કરી દઉં તો મિત્રો કુલ ખર્ચ આપણે 8,700 રૂપિયા જેવો થાય છે। તો આ જે આખો જે સેટ છે એ સોલર, પછી ઝટકા મશીન અને બેટરી, આ ત્રણેય સેટના આપણે 8,700 રૂપિયા આપણે ચૂકવ્યા છે મિત્રો। એનું બિલ પણ મારી પાસે પડ્યું છે। તો અમે મિત્રો મેં વાત કરી કે આ જે કનેક્શન સોલરનું કઈ રીતે આપ્યું એ તમને જણાવ્યું, બેટરીનું કઈ રીતે આપ્યું એ તમને જણાવ્યું। હવે મિત્રો અહીંયા આપણે બે પાછળની સાઈડ આપેલા છે। તો આ જે ઝટકાનો આ પાવર છે એ અહીંથી આપણે આ દોરી મારેલ છે એમાં જાય છે આ ઝટકાનો, આ જે પાવર છે એ આપણે અહીં અર્થિંગ કરેલો છે। આમાં મિત્રો અર્થિંગમાં કેવી રીતે કરવાનું કે આપણે 1.5 થી 2 ફૂટ ઊંડો ખાડો કરવાનો છે, એમાં લોખંડના હારિયા વાયર બાંધી દેવાનો છે, પછી એમાં મીઠું નાખી અને ઉપર કોલસો નાખી દેવાનો છે, અને પછી પાણી નાખી દેવાનું છે। કોલસો નાખતું જવાનું, મીઠું નાખતું જવાનું અને પાણી નાખીતું જવાનું, એવી રીતે કરો તો અર્થિંગ એક સારામાં સારો બનશે, અને પાકો અર્થિંગ જેને કહી શકાય એવો પણ બનશે। તો આવી રીતે આપણે અર્થિંગ આપેલો છે। તો આ જે ઝટકો છે એ તમે જોઈ શકો છો કે અહીંયા જે આ પાવરનો આઈસીના આપણે દોરી છે એમાં ઝટકાનો પાવર જાય છે, અને અહીંયા અર્થિંગ આવે છે, પછી આગળની જે મેન સ્વિચ ચાલુ બંધ કરો એટલે ઝટકો બંધ થઈ જતો હોય છે। તો આ જે તમે જો કે અમે દોરી બાંધેલી છે એમાંથી અહીંથી આપણે આ પાવર જતો હોય છે। હવે આપણે આ ચાલુ કરી જોઈએ, તો આ ઝટકો ચાલુ કરી દીધો છે। તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે, ફરી મળીશું નવા વિડીયોમાં। જય જવાન જય કિસાન, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરજો, અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો। જય જવાન જય કિસાન મિત્રો।